રાજનીતિમાં જે મળ્યું છે તેનો સંતોષ માણી લેવો અને જે નથી મળ્યું તેનો ક્યારેય અફસોસ ન કરો. આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો છે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો. હા, એ જ અલ્પેશ ઠાકોર કે લગભગ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે આશા રાખીને બેઠા છે કે મને કાલે મંત્રી બનાવશે, કાલે મંત્રી બનાવશે. કોઈ પણ નિર્ણય રાજનીતિમાં ગમે કે ના ગમે ખુશ રહેવું, જે જવાબદારી મળે છે એનો આનંદ લેવો, જે નથી મળ્યું એનો દુઃખ ક્યારેય ના કરવું. એમની પાછળ આખું એક મોટું સંગઠન, લાખો લોકો એમની પાછળનું આખું પીઠબળ ધરાવે છે. એવા એક ધુરંધર અલ્પેશ ઠાકોર કે જે લગભગ 6 વર્ષથી 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તેઓ પેટા ચૂંટણી લડ્યા એ વખતથી લઈને 2025 સુધી, એટલે કે 2025નો જો કે હવે અંત છે, છતાં આ વાતને 6 વર્ષ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમને 6 વર્ષ થઈ ગયા, પરંતુ ત્યારથી લઈને આજ સુધી હજી સુધી એમને મંત્રીપદ આપવામાં નથી આવ્યું. આજે કદાચ મોકો હતો કે આજે કદાચ મંત્રીપદ આપશે એવી આશાઓ હતી, ખાસ કરીને અલ્પેશ ઠાકોરને અને એમની પાછળ જે પીઠબળ જે આખું ઠાકોર સમાજ છે એમને પણ આશા હતી કે આ વખતે તો અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવાનું જ આપવાનું. પરંતુ ભારતીય જનતા પાર્ટી કહેવાય છે ને કે કોથળામાંથી બિલાડું કાઢી એવું આખું મંત્રીમંડળ બનાવ્યું કે જેમાં એક પણ ધુરંધર નેતાઓનો સમાવેશ નથી કર્યો. શંકરભાઈ ચૌધરીને પડતા મૂકવામાં આવ્યા, અલ્પેશ ઠાકોરને પડતા મૂકવામાં આવ્યા, હાર્દિક પટેલ હોય, જયેશ રાદડિયા હોય, આ બધા એવા ધુરંધર નેતાઓ હતા કે એવું સ્પષ્ટ હતું કે એમનો સમાવેશ કરવો જ પડશે, ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે. પરંતુ એમને એ લોકોનો સમાવેશ નથી કર્યો. ખાસ કરીને એમાં અલ્પેશ ઠાકોરનું નામ લગભગ ફાઇનલ હતું કે અલ્પેશ ઠાકોરનું કોઈ એવું કારણ જ નથી કે અલ્પેશ ઠાકોરની અવગણના થશે. કેટલાય વર્ષોથી તેઓ રાહ જોવે છે, હકદાર છે, એમના પાછળ આખું પીઠબળ ધરાવે છે, એટલે અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવો જ પડશે ભારતીય જનતા પાર્ટીને. પરંતુ આવું થયું નથી. હવે આના પાછળના કારણો શું છે? અલ્પેશ ઠાકોરને કેમ મંત્રીપદ ન આપ્યું? આખું મંત્રીમંડળ તમે જુઓ તો એમાં એક પણ ધુરંધર નેતાનો સમાવેશ નથી કર્યો. એટલે એ સ્પષ્ટ થાય છે કે તમે વધારે પડતા જો મોટા બનવાનો પ્રયત્ન કરશો ભારતીય જનતા પાર્ટીમાં તો પાર્ટી તમને ક્યારેય નહીં સ્વીકારે. આ સ્પષ્ટ મેસેજ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ બીજા બધા જ નેતાઓને આપ્યો છે. અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય, શંકરભાઈ ચૌધરી, આ બધા એવા નેતાઓ છે કે એમને જો મિનિસ્ટર બનાવે તો સ્વાભાવિક છે કે એમનું આખું પીઠબળ છે તો એક પાવરફુલ નેતા બની જાય, એક એમના ચહેરા ઉપર જ આખું એક મોટું એમનું આખું વર્ચસ્વ બની જાય. એ વર્ચસ્વ ન બને એના કારણે એ લોકોને પડતા મૂકવામાં આવ્યા છે. અને જ્યારે એ વાત થતી હોય છે કે આ લોકોને સમાવેશ કરવો જ પડશે, જો સમાવેશ નહીં કરે તો એની અવળી અસર પણ પડશે, કેમ કે આવનારા સમયમાં ભાજપનો આંતરિક વિવાદ વધી શકે છે. તો આ વખતનું જે મંત્રીમંડળ થયું કે જેમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ નથી કર્યો, તો હવે આવનારા સમયમાં શું અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં કંઈ કામ કરશે કે નહીં? આ કદાચ અલ્પેશ ઠાકોર માટે ભારતીય જનતા પાર્ટીમાંથી આ સ્પષ્ટ મેસેજ છે કે તમારાથી જે થાય એ કરી લો, તમને સમાવેશ કરવામાં નહીં આવે. ખાસ કરીને હવે લીલીપેનની ફરીથી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરની ખૂબ અવગણના થવા લાગી છે. લીલીપેન ક્યાં ગઈ એ રીતના સોશિયલ મીડિયામાં ખૂબ લોકો હવે કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આમાં કદાચ કોઈ અલ્પેશ ઠાકોરને પર્સનલી જઈને અલ્પેશ ઠાકોરને કોઈ કહેવા નથી જવાનું કે તમારો સમાવેશ નથી થયો, કોઈ ચીડાવવા નથી જવાનું. મતલબ હા, ચોક્કસ મીડિયા કદાચ એમને સવાલો જરૂર કરશે, પરંતુ એમની પાછળ અલ્પેશ ઠાકોરની પાછળનું જે પીઠબળ છે, 2-3 દિવસથી જ્યારે આ મંત્રીમંડળની ચર્ચાઓનું જે જોર પકડ્યું હતું તો એ વખતે અલ્પેશ ઠાકોરના સમર્થકો કે જે ઠાકોર સેના સાથે જોડાયેલા લોકો છે એ મોટા ભાગે અલ્પેશ ઠાકોરનો ફોટો શેર કરતા હતા અને એમાં લખતા હતા કે ઠાકોરજી આવે છે, ઠાકોરજી આવે છે. પરંતુ અલ્પેશ ઠાકોરજીને પડતા મૂકવામાં આવ્યા છે અને એની જગ્યાએ વાવના ધારાસભ્ય સ્વરૂપજીને મોકો આપવામાં આવ્યો છે. હવે સ્વરૂપજી એ પણ ઠાકોર જ છે, ઠાકોર સેનામાંથી જ આવે છે, પ્રદેશના હોદ્દેદાર છે. પરંતુ એનો મતલબ એ નથી કે ઠાકોર સમાજ ખુશ થયો, કેમ કે ઠાકોર સમાજ રાહ જોતો હતો અલ્પેશ ઠાકોરની કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવામાં આવશે, પરંતુ અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજીને આપવામાં આવ્યું છે.
એટલે અલ્પેશ ઠાકોરની પાછળનું જે પીઠબળ છે, જે ઠાકોર સમાજ, જે ઠાકોર સેનાના જે હોદ્દેદારો હતો, કાર્યકરો હતા, એ થોડા ઘણા નાખુશ થયા છે. સાથે જ એ લોકો જે થોડા દિવસથી જે અલ્પેશ ઠાકોરનો ફોટો મૂકતા હતા, હવે એ કયા મોઢે એમાં એ ફોટોમાં પણ ખૂબ જ ગંદી એવી કોમેન્ટો પણ જોવા મળી રહી છે. એટલે ખૂબ અલ્પેશ ઠાકોરની અવગણનાનો ખૂબ એનો આખો પ્રત્યાઘાત જોવા મળી રહ્યો છે. હવે આવનારા સમયમાં કદાચ અલ્પેશ ઠાકોર શું કરે છે, ઠાકોર સમાજના કારણે હવે શું આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થશે કે નહીં, એ પણ એક સવાલો છે. જો કે ભારતીય જનતા પાર્ટી જે પણ કરે છે આખું પ્રી પ્લાનિંગ સાથે કરે છે. એટલે એવું લાગતું જ નથી કે ભારતીય જનતા પાર્ટીની કોઈ વિરુદ્ધમાં જઈ શકે, કેમ કે આ વખતે એવું સ્પષ્ટ દેખાતું હતું કે આવનારા સમયમાં આંતરિક વિવાદ વધવાનો છે. બધું આખું ભારતીય જનતા પાર્ટીનું જ આખું જે મહુડી મંડળ તમે જુઓ તો બધું થોડુંક વિખરાતું હોય એ રીતનું જોવા મળે છે. અને એ જ કારણથી આવા ધુરંધર નેતાઓનો સમાવેશ કરવો એમની મજબૂરી હતી, પરંતુ નથી કર્યું. તો એ નથી કર્યું એના પાછળનું કારણ શું છે? શું અલ્પેશ ઠાકોર, શંકરભાઈ ચૌધરી, જયેશ રાદડિયાનું તમે વિચારો તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે તે એક ધુરંધર નેતા બનવા જઈ રહ્યા છે, અને જયેશ રાદડિયાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો હતો, છતાં એ નેતાનો પણ સમાવેશ નથી કર્યો. એટલે ભારતીય જનતા પાર્ટી હવે શું વિચારીને ચાલી રહી છે એના ઉપર એક મોટો સવાલ છે. અને અલ્પેશ ઠાકોરને મંત્રીપદ નથી આપ્યું તો એની અવળી અસર શું થશે એ પણ જોવાની રહેશે. સાથે જ હવે સ્વરૂપજી ઠાકોરને જ્યારે મંત્રી બનાવ્યા છે તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમને કયું ખાતું આપવામાં આવે છે? કેમ કે આગળના તમે નેતાઓને જુઓ તો ઠાકોર સમાજનું આખું ગુજરાતના વસ્તીના ધોરણે બહુ મોટો સમાજ છે, છતાં ઠાકોર સમાજના આગેવાનોને જે આપવામાં આવે છે માત્ર એવું નીચલી કક્ષાનું ખાતું, એકદમ શ્રમ અને રોજગાર જેવું ખાતું. તો શું સ્વરૂપજીને પણ એવું જ આપવામાં આવશે કે નહીં, એ પણ એક સવાલ છે. સાથે જે આખું મંત્રીમંડળ એવું જ બનાવવામાં આવ્યું છે કે જે ઉપરથી પાર્ટી જે ઓર્ડર કરે એ પ્રમાણે કયા પ્રમાણે કરવું પડે, એ રીતનું જ આખું આ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોરના ઘણા બધી એવી ન્યૂઝ બાઇટોમાં જુઓ તો અલ્પેશ ઠાકોર ખૂબ નાખુશ દેખાઈ રહ્યા છે. અને સાથે સાથે થોડીક દયા પણ આવે છે કે જે વ્યક્તિ કોંગ્રેસ પાર્ટી છોડીને મંત્રી બનવાની આશાએ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, 6 વર્ષથી મંત્રીપદની આશા રાખીને બેઠા છે, છતાં ભારતીય જનતા પાર્ટી એમનું સાંભળવા તૈયાર નથી. શું લોજિકથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે એ પણ એક મોટો સવાલ છે કે જેનો જવાબ ક્યારેય નથી. ભારતીય જનતા પાર્ટી જે વિચારથી, જે રાજનીતિથી, જે રણનીતિથી ચાલે છે, ગુજરાતમાં આટલા વર્ષોથી શાસન કરી રહી છે, એના પાછળના આવા અમુક ચોક્કસ કારણો છે, બંધ બારણે કારણો એવા રહ્યા છે કે જેને ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ અન્ય લોકો એને સમજી શકતા નથી. ભારતીય જનતા પાર્ટી એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી, આ બે મુખ્ય એવા ચહેરાઓ કે જે ગુજરાતમાં બીજા અન્ય કોઈ ચહેરાને મોટો થવા દેતા નથી. અને જો મોટો થવાનો પ્રયત્ન કરે તો એને પૂરા કરવાનો પણ પ્રયત્ન તેઓ જરૂર કરતા હોય છે. કઈ રીતે કરવો એ આ રીતે કરતા હોય છે. કોઈ એક સામાજિક સંગઠનવાળા નેતાને જો મોટો કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ એ મોટો બની જતો હોય છે. અલ્પેશ ઠાકોરને જો મંત્રીપદ આપ્યું હોત તો આજે તો કંઈક આખી અલગ જ રોનક હોત. શંકરભાઈ ચૌધરીને આપ્યું હોત તો આખું બનાસકાંઠા અને વાવ થરાદ આ બંને જિલ્લામાં તો આખી અલગ જ વાત હોત. પરંતુ એવા નેતાઓને નથી આપ્યું તો એના પાછળના ક્યાંક ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવિષ્યનું વિચારીને ચાલી છે.